હેલો ભાઈબંધ, અમારી ચેનલ છે દેવના દીદેલા. અત્યારે અમે જઈ રહ્યા છીએ ફાગવેર, તો અમારા સાથે અંત લગીન સાથે જઈ રહ્યા છીએ. તો અમને ફોલો, લાઈક और સબસ્ક્રાઇબ કરજો. અમે બધા જઈ રહ્યા છીએ ફાગવેર, એ બધે ડાકો ને બધે જઈએ છીએ. તમારે અંત સુધી અમારો સાથ દેવાનો છે. અચ્છા, हमको सिखा रिया આવતો નથી, ઘરે બોલાવવા પડે છે. આવે છે કે હા, તા આવે છે. બાલા ઓલાને હજુ કાંઈ પડી નથી જો. ના, આપણે વહેલા ત્યાં થઈ જતા, પણ લીધું આમના લીધે જ મળું છું. ના ના કોને લીધે મળું એ ઘરે 3 વખત તો જગાડવા જવો પડે તારે. એટલે સલમું કીધી દે. અમે આવી જાય છે અત્યારે બુદ્ધ ભવાની માં પહોંચી જાય છે. જોવો બધા આ બધા અંદર દર્શન કરવા જાય છે. આજે મંદિર ખુલ્લું નકર બંધ હોય. ઓલા બેઠા હોય એટલે નકર મંદિર બંધ હોય. થાય તો વગ્યો છે. હા, જો આ મંદિરની રહસ્ય કંઈક લાગે છે. અહીંયા સિક્કા ચોંટાડે છે. ગોપુએ સિક્કો ચોંટાડી દીધો મંદિરે. હેલો ગાઈસ, અત્યારે અમે અડે પહોંચી ગયા છીએ ને ઓલા જો ઓલા શું કરે જો ઓલા જો ઓલા અત્યારે એમનું કામકાજ ચાલુ છે. અને અત્યારે હલકા થાય છે બધા. અહીંયા તો બહુ મજા આવે એવું છે. બહુ જ્યાદા નીકળ રહ્યા છે. હા, સોલંકી સાહેબ અમારા ડ્રાઈવર સાહેબ આલા આવે છે. માણસ પણ જાય છે. ક્યાં જાવ છો? ભાડું કરવું હોય તો મળી જાઓ. ઓ બહુ ઊંચા કામ હાટું જાય છે. એમાં રોકીએ કઈ નહીં એમને, નકર હમણાં રોકી લે. હવે આપણે અહીંથી આગળ બાજુ જવાનું છે. અહીંયા આપણે પાણી પીવાનું પૈગા લાગવા ઊભી રાખી હતી. પછી જેવી આપણે આમ હા દુઃખી આત્મા અહીંયા છે. બહુ તને દુઃખ લાગે છે જો, પણ મને લાગે આને ભૂખ લાગી લાગે તો. A few moments later. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. બધાને ભૂખ લાગી. મને છે ને અત્યારે એવી ભૂખ લાગી છે, પણ હવે પાવભાજી બને. Oh my god. A few moments later. મફતિયા હાવ મફતિયા અહીંયા ઊભા છે. લુખ્ખે જ અહીંયા ઊભા છે. જો પૈસા છે ને, પૈસા માંગ્યા જો કા कोई तरीका है भीख मांगने का? જો 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 કાંઈ ન હોય, ખાલી શાખવા લેવાનું કાંઈ. બાલા હું ખાવ છું. હે हम मालूम है तेरे बाप को मत सिखा. રણ તું ખાસ હવે 40 કિલોમીટર રહ્યું છે ફાગવેર. હવે ફાગવેર જઈને મળી ચલો. A few moments later. ફાઇનલી ગયા પોગી ગયા છીએ. ફાઇનલી હવે આપણે પગી ગયા છીએ. પાસ બાજુ દે કીધે ને પગ્યા લાગવા જવા.
હવે બાકીના દર્શન તમને અહીંયા જઈને કરાવી. અસ્તુ જય હિન્દ ભારત. આગે ફાઇનલી ગેસ અહીંયા પહોંચી ગયા છે. 4 કલાકનો સફર હતો એ પૂરું થયો. આ છે ભાથીજી મહારાજનું મંદિર બનવાનું ચાલુ છે. જે કામકાજ એનું ચાલુ છે. પૈકી બાકીના દર્શન આપણે અંદર જઈને કરીએ. ચાલો આવો આપણે અંદર જઈએ. એમનો ફોલો તો હું તમને એક પ્રાણી દેખાડવા માંગુ છું. એ બહુ નટખટ છે અને અમારા ગ્રુપમાં છે. આમ જો આમને જો એમના બાપાનું હોય એમ જ કરે છે ને, કશું ખબર નથી પડતી અમને. અમે જઈએ છીએ ખાખરિયા વન, પણ વચમાં લક્ષ્મણ સાહેબનું ઘર આવ્યું છે. ત્યાં સા પાણી કરવા રોકાયા છીએ. પછી જઈએ છીએ ખાખરિયા વન. આપણે અહીંયા જઈને નાગબાગ પકડવાનો નથી. આપણે ખાલી અહીંયા આટો મારવાનો છે. આનું વાતાવરણ એવું છે ને, તમારું ગમે એવું ટેન્શન હોય ને એ સુકૂનમાં બદલી જાય. ગુડ વાતાવરણ. અહીંયા મજા આવે. અહીંયા રહેવા આવતું રહેવાય. અચ્છા એને અહીંયા મૂકીને જવાનો છે. બરોબર છે. આ જગ્યા સારી છે, ત્યાં રહેવા આવતું રહેવાય. આપણે ખાખરિયા વનમાં પહોંચી ગયા છીએ. તો આવો નજારો છે અહીંયા. મંદિર છે. આ મંદિર છે. દર્શન કરવા આવજો. દર્શન કરવા આવજો અહીંયા. તો બધા આવે છે. આ જ્યારે બાદશાહ ગાયને અપહરણ કરીને લઈ ગયો હતો તો ભાથીજી અહીંયા ગયા હતા. ત્યારે લડતા લડતા એમનું ધડ ને મસ્તક બે અલગ અલગ ગયું હતું. એમનું ધડ અને મસ્તક બે લેવું હતું. મસ્તક એમને લઈ જાય લઈ જઈએ. મસ્તક કપાઈ ગયું તોય ભાથીજી મસ્તક વગર ધડે લડતા હતા અને બાદશાહને બધાને મારીને પછી હેઠા પડી ગયા. આ છે ભોગા બાપાનું મંદિર. ભાથીજી દૂધ પાવા અહીંયા ભોગા બાપાનું દૂધ પાવા આવતા. એમને ભાથીજીને પહેલી વાર દર્શન જ અહીંયા કર્યા હતા. અમારો વિડીયો અહીં સુધીનો હતો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. અમારા વિડીયોને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરજો અને જલ્દી ને જલ્દી આગળ વધારજો. અસ્તુ આજ કે लिए इतना ही. जय हिंद जय भारत.